છે બરાબર તો મેદાનમાં સ્કૂટરનું પૈડું બસનું પૈડું પછી ખંજરી છે ખંજરી નાની હોય છે બરાબર છે તો તે આપણી નોટબુકમાં આપણે એના દ્વારા એની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ છીએ પછી ટ્રેક્ટરના પૈડા બરાબર છે તો ટ્રેક્ટરના પૈડાથી પણ આપણે મેદાનમાં જઈને મોટું વર્તુળ બનાવી શકીએ છીએ બરાબર છે હવે કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું તો હવે આપણે બધા વર્તુળ દોરવાના છે બરાબર છે ગોળ દોરવાના છે એમાં આપણે જોઈશું કે સૌથી નાનું કયું હોઈ શકે તો બોટલનું ટાણું છે બંગડી છે બરાબર છે જે નાના આપણે આવતા હોય એ અહીંયા લખવાના છે હવે કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બનાવી શકાય તો બસનું ને ટ્રેક્ટરના પૈડા કેવા હોય મોટા હોય છે તો ટ્રેક્ટરનું પૈડા મોટા હોય છે તેના દ્વારા આપણે વર્તુળ મોટું બનાવી શકીએ છીએ બરાબર પછી કેટલી ઘણી બધી વસ્તુઓ હોય છે તો જેના દ્વારા આપણે આપણી નોટબુકમાં નાના નાના વર્તુળ બનાવી શકીએ છીએ હવે આપણે જોઈશું વર્તુળ સાથેની રમતો તો બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે બરાબર છે તો તમે જોઈ શકો છો અહીંયા પેજ નંબર 83 ઉપર અહીં કેટલાક બાળકો રમત રમી રહ્યા છે તો રમત એક આપેલી છે બરાબર છે તેમાં બધા બાળકો ગોળ ફરતે બેઠા છે વર્તુળ બનાવ્યું છે પછી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી છે બરાબર તો બધા વિદ્યાર્થી પાછળ ગોળ ફરતે દોડે છે અને જેની પાસે પાછળ રૂમાલ મૂકે એ ફરી બીજી વિદ્યાર્થીને પકડવા જાય છે પછી બીજા વિદ્યાર્થી પાસે એના પાછળ રૂમાલ મૂકી દે છે હવે આપણે જોઈશું બીજી રમત તો આમાં આ પણ ગોળ એટલે કે વર્તુળ બરાબર છે વર્તુળની રમત થઈ અહીં બીજી રમત દર્શાવવામાં આવી છે તો રમત નંબર 2 તો અહીં શું કરે છે બે વિદ્યાર્થી સામે રમે છે બરાબર તેમાં એક વર્તુળ બનાવવામાં આવ્યું છે પછી વર્તુળની અંદર રૂમાલ મૂક્યો છે બરાબર તો પછી ગોળ ફરતે વર્તુળની અંદર રૂમાલ મૂકવામાં આવ્યો છે એની ફરતે પછી ધીમે ધીમે થઈને વિદ્યાર્થીઓ જે રૂમાલ લેવાની પ્રયત્ન કરે છે બરાબર છે હવે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવ્યું છે પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી બરાબર છે મેદાનમાં મોટું વર્તુળ બનાવ્યું છે આ રીતે બરાબર છે તેઓ લીટી દ્વારા આકૃતિ દર્શાવી શકતા નથી એટલે કે લીટી દોરીને આકૃતિ બતાવી શકતા નથી તેથી અર્થના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે બરાબર છે તો આવી લાકડી હોય છે બરાબર તો લાકડી વડે પછી આમ કરીને વર્તુળ એટલે કે ગોળ દોરી શકે છે પ્રયત્ન કરે છે બરાબર પછી ચીકુ અને લઈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી દોરે છે તો ખરા ત્યારે પણ એક વર્તુળ જેવું ગોળ લાગતું નથી ત્યારે અર્થના કહે છે સારું તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા એમ તો તમે કેમ પ્રયત્ન નથી કરતા તમે પણ ફરી જોવો એટલે બરાબર છે એટલે કે તમને કેવું આવડે છે ગોળ બનાવતા વર્તુળ બનાવતા ચીકુ અને લઈને બંને મેદાન ઉપર વર્તુળ બનાવે છે
ખીલી મારી દીધી છે। હવે તેના ઉપરથી દોરી એક ખીલી ઉપરથી બીજી એમ કરતા કરતા બધી ખીલી પર દોરી લઈને આ રીતે વર્તુળ બનાવે છે। બરાબર। હવે બનાવવાનું નક્કી કર્યું એટલે કે આ રીતે બનાવવું છે। તેને પાતળી દોરી લીધી અને એના બંને છેડે ખીલીએ બાંધી દીધા હતા। તો આને શું કર્યું? આ જે બંને છેડા હતા અહીંયા ખીલીએ બાંધી દીધા। પછી આમ રાઉન્ડ ખીલીના ફરતે ગોળ રાઉન્ડ બનાવ્યું છે। ખીલીઓએ બાંધી દીધું। પછી તેના મિત્રની મદદથી તેને વર્તુળ બનાવ્યું। એટલે બીજાની વિદ્યાર્થીની મદદ લઈને પછી એની ફરતે વર્તુળ બનાવ્યું હતું। તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ। તો અહીં જો આપેલું છે ચિત્ર આપણે ઉપર જોઈ ગયા એ જ રીતે તો આ રીતે વર્તુળ બનાવે છે। તમે ચિત્રમાં જોઈ શકો છો પેજ નંબર 84 પર। શું તમે પણ અડતાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો છો? તો શું કહેવાનું છે? હા। તો આપણે પણ એવી રીતે મદદ પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ તો આવી રીતે ખીલી બનાવવાની દોર એ બરાબર છે। પછી દોરડાની બંને બાજુ હોય અહીંયા એક કરી દેવાની બાંધી દેવાની ખીલીએ। પછી એક ખીલી પછી બીજી ખીલી એમ બધા ખીલી ફરતે ગોળ દોરી બાંધી એટલે શું થાય? બની જાય છે। હવે નાના જૂથમાં પ્રવૃત્તિ કરો અને દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે। હવે શું કરવાનું છે કે બે કે ત્રણ વિદ્યાર્થીની આપણે ટુકડી બનાવવાની જૂથ બનાવવાના છે। પછી તેમને અલગ અલગ બરાબર છે। ધારો કે 5 મીટર બરાબર છે 4 મીટર એમ નાના મોટા ટુકડા કરીને દોરડી અને ખીલી આપવાની છે। હવે આપણે જોઈશું કે કોનું વર્તુળ સૌથી મોટું બન્યું છે। તો આપણે ગ્રુપ બનાવીશું બરાબર જૂથ બનાવીશું એમાં પ્રયત્ન કરીને જૂથ બનાવીશું। પછી આપણે એમના જૂથમાં જોવાનું છે કે કોનું સૌથી વર્તુળ